એટલે આપણે આ બંને બે જે જાતના સૂત્રો બનાવ્યા, એક જે રેગ્યુલર બહુપદીયથી એ અને બીજું આપણે આ નવું ધાર્યું પૂર્ણ વર્ગવાળું, અને એ બેના સંબંધો શોધ્યા અને પછી એના ઉપરથી આર ઉપરથી કીધું કે મળે કે નહીં. હવે આપણને આ જે આપણી જે મૂળ જે પૂર્ણ વર્ગ છે એના ઉપરથી એના ગુણધર્મો પછી ફરી યાદ કરવાના છે. એટલે પૂર્ણ વર્ગ એટલે શું? તો કે આ જે તમારે ગમે તે એક પૂર્ણ વર્ગ બનાવવો હોય તો આ આપણે પૂર્ણ x + 5 એનો વર્ગ કરો તો પૂર્ણ વર્ગ થાય, બરોબર. એટલે આને તમે છૂટા પાડો તો x² + 5 × 10x + 25 આવું આ સૂત્ર થઈ જાય. એટલે આ પૂર્ણ વર્ગ હોય તો, એટલે અને જો આપણે આ ax + b એ બીજગણિતમાં લખીએ અને એનો વર્ગ કરીએ તો શું થાય? તો આ a² x² પ્લસ આને 2 વખત ગુણાય, આ ડબલ થઈ જાય 2abx અને પ્લસ b². એટલે આ પૂર્ણ વર્ગ જે છે અને એના જે આ સહગુણકો છે, તો આ જો પૂર્ણ વર્ગ હોય ને તો આમાં હવે 3 પદ થયા કે આ પ્રથમ પદ, આ દ્વિતીય પદ અને આ તૃતીય પદ. આ પ્રથમ પદ, આ દ્વિતીય પદ અને આ તૃતીય પદ. હવે આ 3 પદ છે એમાં એમ કહે છે કે તમને જો 2 ની ખબર હોય તો ત્રીજું મળી જાય. એટલે એ પણ આગલા ધોરણમાં આપણે ભણી ગયા છીએ, તો ફરીથી અહીંયા સાબિત નથી કરતા, પણ એ આપણે જો આપણને આ 2 પદ મળે તો અને ત્રીજું મળી જતું હોય તો આ 3 પદ મળી જાય તો આખું આપણને સમીકરણ મળી જાય, તો આપણે આ પૂર્ણ વર્ગ થઈ જાય. એટલે આ પૂર્ણ વર્ગનો આપણે ઉપયોગ એટલા માટે કરીએ છીએ કે જેથી આ એના ગુણધર્મો છે એનો ઉપયોગ થાય. એટલે બસ અહીંયા આ એ જ આપ્યું છે કે જો આ પ્રથમ પદ છે a² x² આપણે જે મેં અહીંયા બતાવ્યું ને, આ a² આ પ્રથમ વર્ગ છે, પ્રથમ પદ છે. આ પછી આ દ્વિતીય પદ છે અને આ તૃતીય પદ છે. એટલે એ તમારે અહીંયા બતાવ્યું છે કે આ પ્રથમ પદ a² x² મધ્યમ પદ, દ્વિતીય પદને બદલે મધ્યમ પદ કહે છે 2abx અને તૃતીય પદ b². એટલે તમે આ જે બીજગણિતની રીતે આને જો છૂટું પાડ્યું હોય સૂત્ર તો આ રીતે થઈ ગયું. એટલે આ આપણે પૂર્ણ વર્ગનું જો હોય, આપણે કીધું ને પૂર્ણ વર્ગ એટલે ગમે તે એક પદની અંદર આ 2 વખત વર્ગ કર્યો છે એટલે એને પૂર્ણ વર્ગ કહ્યું. એટલે આ બીજા સૂત્રો આપણે શીખી ગયા. ધારો કે આપણને પહેલું અને ત્રીજું આપ્યું હોય અને બીજું મધ્યમ પદ જોતું હોય તો આ +-2 કૌંસ વર્ગમૂળમાં પ્રથમ પદ ગુણ્યા તૃતીય પદ. પછી જો પ્રથમ પદ ખૂટતું હોય અને મધ્યમ પદ અને પેલું આપ્યું હોય તો એટલે જો આપણે મધ્યમ પદ એટલે 2abx, આ તૃતીય પદ એટલે b² અને પ્રથમ પદ એટલે a². એ જે બધું છે એ બધું નો પાછો અહીંયા ઉપયોગ થાય કે આ જે ખૂટે છે, કયું ખૂટે છે, એમાંથી આ 3 સૂત્રો આપણે આગલા ધોરણમાં સાબિત કરી ગયા છીએ. અહીંયા ખાલી ગોખી જ નાખવાના છે. એટલે તમારે આનો બસ આખો પણ છે. એટલે આજે આ શું કે છે, ખાસ કરીને નિયમ 2 આપણને ઉદાહરણ ગણવા માટે ઉપયોગી થશે. એટલે આજે નિયમો છે એમાં આ ત્રણેયનો ઉપયોગ કરવાનો. ખાસ કરીને એમ કે ત્રીજું પદ શોધવાનું, કારણ કે ત્રીજામાં અચલ આપણને મળે. એટલે બસ આખું તમારે આ જે બધા ઉદાહરણો છે એમાં આટલી જ વસ્તુ
ઉપયોગ થશે કે ભાઈ આને તમે કેવી રીતે મૂકી શકો. જો આ